નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે 40 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ સુરતના માંગરોળની અંદર 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યા। આ સિવાય સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતના કચ્છની અંદર પણ મિત્રો ઘણી જગ્યાએ ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા। જો કે મિત્રો હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ રહી છે। ગઈકાલે મિત્રો ખાસ કરીને માત્ર ને માત્ર 30 તાલુકામાં વરસાદ હતો, આજે 40 તાલુકામાં વરસાદ થયો। હવે ધીમે ધીમે તેની અંદર વધારો થતો જશે। આજે મિત્રો 50 જેટલા તાલુકામાં વરસાદ પડશે, પછી 60 જેટલા, અને લગભગ 15મી ઓગસ્ટ આવશે ત્યાં સુધીમાં 100 જેટલા તાલુકાની અંદર વરસાદ પડશે। એટલે કે આજથી જ મિત્રો હવે વરસાદની તીવ્રતા પણ વધતી જશે। તેનું સૌથી મોટું કારણ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતે બંગાળની ખાડી તરફ મિત્રો એક મોટી સિસ્ટમ આવી રહી છે, જે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર મોટું વાવાઝોડું બનાવશે। અને આ વાવાઝોડું મિત્રો ગુજરાત તરફ આવવાને કારણે ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે। મિત્રો અહીંયા તમને લાઈવ વિડીયોની અંદર પણ મિત્રો બતાવી દેવી, જેથી તમને ખ્યાલ આવે કે આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે મિત્રો બંગાળની ખાડીની અંદર આગામી અહીંયા તમે જોઈ શકો છો 13 તારીખની આસપાસ બંગાળની જે બે ઓફ બંગાળ કહેવામાં આવ્યો છે, જેને બંગાળની ખાડી કહેવામાં આવે છે, 13 તારીખની આસપાસ મિત્રો બની રહી છે। અને જેને હિસાબે જ આ વિસ્તારોની અંદર મિત્રો દક્ષિણ ભારત, મધ્ય ભારતની અંદર ભારે વરસાદની આગાહી છે। આ જ મિત્રો સિસ્ટમ આગળ વધી અને તમે જોઈ શકો છો લગભગ 16-17 તારીખની આસપાસ ગુજરાતની ઉપર આવી પહોંચે, જેને લઈને ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે। અહીંયા તમે જોઈ શકો છો, અને સાથે સાથે એક સિસ્ટમને અહીંયા તમે જોઈ શકો છો 20 તારીખની આસપાસ બીજી સિસ્ટમ બની અને એ પણ મિત્રો ગુજરાત તરફ આગળ વધશે। એટલું જ નહીં મિત્રો, આગામી 24 તારીખે પણ મિત્રો અહીંયા એક ત્રીજું વાવાઝોડું બની રહ્યું છે, એટલે કે સિસ્ટમ બની। તો ઉપરી સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં ખૂબ જ ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું કે ગુજરાતની અંદર કઈ તારીખથી વરસાદ શરૂ થશે, કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, તેમજ કેટલા દિવસ આ વરસાદનો રાઉન્ડ ચાલશે, તેમજ ગુજરાત હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગની પણ આગામી 7 દિવસની વરસાદની આગાહી જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો આપણે જે સિસ્ટમની વાત કરીએ છીએ તે મિત્રો ખૂબ જ મોટી અને ખૂબ જ દૂરથી ચાલી આવે છે। મઘાનું મોંઘું પાણી છે અને ખાસ કરીને ગંગા જળ સમાન બતાવવામાં આવે છે। તો મઘા નક્ષત્ર પણ 17 તારીખથી શરૂ થઈ રહ્યું છે, અને અહીં તમે જોઈ શકો છો લગભગ આજના દિવસથી જ મિત્રો આ સિસ્ટમ બનવાને લઈને મિત્રો આપણને સંકેતો મળી જશે। એકદમ રાઉન્ડ છે એ મિત્રો આપણને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જોવા મળશે, એટલે કે સિસ્ટમ મિત્રો આજથી બની જશે। અને આગામી સમયની અંદર તમે જોઈ શકો છો 13 તારીખથી આ સિસ્ટમ સાથે લાવેલા ભેજને કારણે આ જે વિસ્તારો છે, છત્તીસગઢ છે, આંધ્રપ્રદેશ છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો છે, ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, તો આ વિસ્તારોની અંદર તેમજ ઉત્તરાખંડ ને ઉત્તર ગુજરાત છે, તો આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે। ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત ક્યારે થશે તો તેને લઈને વાત કરીએ તો મિત્રો 15 તારીખથી મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ભલે આ સિસ્ટમ મિત્રો હજી દૂર હોય, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 15 તારીખથી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ધીમે ધીમે આ સિસ્ટમ છે 16 તારીખની આસપાસ આગળ વધશે, તો 16 તારીખથી તો ઘણા ખરા ભાગોની અંદર લગભગ મિત્રો 150 જેવા તાલુકાની અંદર 16 તારીખે વરસાદ પડશે, અને ખૂબ જ સારો વરસાદ પડશે। દિવસ દરમિયાન 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, અને 17 તારીખે આખી આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થશે, એટલે કે આવી રીતે મહારાષ્ટ્રમાંથી બની ગુજરાતના દરિયાકાંઠે થઈ અને આ જે પટ્ટો છે એ મિત્રો એકદમ વરસાદની ધરી છે। તો આ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ 17 અને 18 તારીખે પડી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ઉપરી સિસ્ટમો બની રહી છે, તો ખાસ કરીને 17, 18, 19, 20 તારીખ સુધીની અંદર અહીંયા 20 તારીખનો મેપ પણ જોઈ શકો છો। જળ બંબાકાર, અતિમાં અતિ ભારે વરસાદ
એ તમે જોઈ શકો છો રેડ એલર્ટ. તો અતિ ભારે વરસાદને કારણે ઘણા ખરા વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે, એટલે કે આખી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી પહોંચી છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદને ત્યારબાદ આ સિસ્ટમ છે એ ગુજરાતની બહાર નીકળી અરબી સમુદ્ર કચ્છના અખાતમાંથી આગળ અરબી સમુદ્રમાં જશે. તો જ્યારે આ સિસ્ટમ છે દરિયા તરફ મિત્રો જતી હોય છે ત્યારે દરિયાકાંઠાના ભાગોની અંદર આ તેજ પવનથી જોવા મળતો હોય છે. તો અહીં તમે જોઈ શકો છો લગભગ 22 તારીખની આસપાસ મિની વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ છે એ આગળ વધી વિખાઈ જશે અને 24 અને 25 તારીખની આસપાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહેશે, પરંતુ ગુજરાતની અંદર વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે. ફરી આ સિસ્ટમ મિત્રો આગળ વધી થોડીક ઉત્તર ગુજરાત તરફ રાજસ્થાન તરફ ચાલશે, છતાં પણ મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદી ચાલુ રહેશે. એટલે કે આ સિસ્ટમ મિત્રો ચાલી રહી છે, તો તેને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તો આવો જાણીએ હવે ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગની આગાહી. તમે જોઈ શકો છો વલસાડની અંદર મિત્રો ખાસ કરીને 88 mm એટલે કે 4 ઇંચ, આ સિવાય સુરતની અંદર, જુનાગઢ, જામનગરની અંદર પણ 2 ઇંચ વરસાદ એના જુદા જુદા વિસ્તારોની અંદર મિત્રો જોવા મળ્યા હતા. પરંતુ હવે મિત્રો આજથી તેની અંદર પણ વધારો થશે. આ બાજુ ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો 12 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર ગ્રીન એલર્ટ છે, એટલે કે ખાસ કરીને આજે પણ મિત્રો કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. હળવો વરસાદ રહેશે. 13 તારીખ 14 તારીખ સુધી મિત્રો તે શક્યતા છે. 15 તારીખે તેની અંદર વધારો થાય અને 16 તારીખે તમે જોઈ શકો ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના 50% જેવા વિસ્તારોમાં ઘણા સ્થળોએ એટલે કે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. એટલે કે 50%થી લઈને 75% જેવા ભાગોની અંદર આ જિલ્લાની અંદર વરસાદ પડશે. અને આપણે ગઈકાલે જ કીધું કે 100 જેટલા તાલુકાની અંદર 15મી ઓગસ્ટ સુધીની અંદર વરસાદ જોવા મળશે. 17 તારીખે પણ તમે જોઈ શકો છો 50%થી લઈને 75 એટલે કે અડધાથી લઈને પોણા ભાગની અંદર વરસાદની લઈને મિત્રો હવામાન વિભાગે આગાહી કરી દીધી. તો ખાસ કરીને 15 તારીખથી વરસાદની શરૂઆત મિત્રો સારામાં સારી થશે, જેમાં 16 તારીખે તમે જોઈ શકો છો ભારે વરસાદની પણ આગાહી કરેલી છે. દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની છૂટાછવાયા વિસ્તારમાં આગાહી કરેલી છે. આ સિવાય 17 તારીખે તમે જોઈ શકો છો જે વિસ્તારો હતા દક્ષિણ ગુજરાતના તેની અંદર વધારો થઈ પંચમહાલ, મહીસાગર, આણંદ, વડોદરાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, એટલે કે ધીમે ધીમે તેનું પ્રમાણ વધશે અને 18, 19, 20, 21, 22 તારીખ સુધી ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. આ બાજુ હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો. 12 તારીખે ખાસ કરીને આ સિસ્ટમની અસરને કારણે ભેજને કારણે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, ઘણા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ પણ જોઈ શકો છો. પરંતુ ખાસ કરીને વાત કરવી છે સિસ્ટમની, તો 13 તારીખે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બનવાને કારણે મિત્રો ત્યાં તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ઝારખંડ છે, ઓડિશા છે, મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે, મહારાષ્ટ્રના કેટલાક ભાગો છે. તો આ ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવશે 16-17 તારીખની આસપાસ. તો તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર હાલ ગ્રીન એલર્ટ છે, પરંતુ આ સિસ્ટમ છે એ ખૂબ જ મોટી અને ભયાનક છે. તો તેની હિસાબે મિત્રો તે વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ આપેલી છે. આ સિવાય તમે 16 તારીખે પણ જોઈ શકો છો મેપ, જેની અંદર 16 તારીખે ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટ છે. તો ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને આગાહી છે. 17 તારીખે પણ તમે જોઈ શકો છો 17 તારીખે પણ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. તો વરસાદની મિત્રો શરૂઆત હવે ધીમે ધીમે થઈ ગઈ છે. સૌપ્રથમ બંગાળની ખાડીની આસપાસના રાજ્યોની અંદર ભારે વરસાદ પડશે. ત્યારબાદ મિત્રો 15મી ઓગસ્ટ પછી ગુજરાતની અંદર છેક 22 તારીખ સુધી આ પહેલી જે સિસ્ટમ બની છે તેની વરસાદની આગાહી છે. ત્યારબાદ મિત્રો બીજી સિસ્ટમ આવશે અને ત્રીજી, એમ ગણતા મિત્રો ખાસ કરીને 20 થી 25 દિવસ સુધી આ વરસાદનો રાઉન્ડ છે એ ચાલવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.